વિચાર કરો કે આખા દેશનું પેટ્રોલ પતી જાય, પેટ્રોલના કારણે પાવર ગ્રીડ પતી જાય, એટલે કે લાઇટ જ આખા દેશમાં ના રહે એવું થઈ જાય તો. એવું થયું છે ક્યુબા જોડે. તમને લોકોને ખબર હશે, ડોનાલ્ડ કાકાએ થોડાક દિવસ પહેલા વેનેઝુએલા ઉપર આક્રમણ કર્યું હતું અને એના પ્રેસિડેન્ટને પકડી પાડ્યા હતા. હવે ઇનડાયરેક્ટ કંટ્રોલ એને પોતાના હાથમાં લઈ લીધો અને એના કારણે એ લોકોનું જે ક્રૂડ ઓઇલ છે એની સપ્લાય પણ બધા બીજા દેશોની સાથે પોતે નિયંત્રણ કરવા લાગ્યા અને ક્યુબાને ના પાડી દીધી, તને વ્યવસ્થિત અમે નહીં આપી. હવે એની પાસે એક તો પોતાનું ક્રૂડ ઓઇલ છે અને પાવર ગ્રીડ એટલે આ દેશની ઇલેક્ટ્રિસિટી ચાલે છે એમને ક્રૂડ ઓઇલના આધારે. તો હવે ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી થતી, તો આખો દેશ આવો અંધારામાં અત્યારે જીવી રહ્યો, 10 દિવસથી અંધારામાં જીવી, બધી રીતે તહસ મહસ દેશ થઈ ગયો. ઈરાન કરતા પણ ખરાબ હાલત ખરેખર ક્યુબાની છે. હવે આવામાં એમની માટે એક ભગવાન બનીને આવ્યો છે રશિયાએ કીધું કે અમે તમારી માટે અમે છે ને જહાજ મોકલશું. 2 જહાજ એ લોકોએ મોકલી દીધા છે. હવે આ તો અહીંથી તો બીજો મોટો પ્રશ્નની શરૂઆત થઈ. હવે કદાચ યુએસએ આ જહાજને રોકશે ને અત્યારે વિશ્વમાં યુદ્ધની જે સ્થિતિ ચાલી રહી છે અને કદાચ વર્લ્ડ વોર 3 પણ થઈ શકે. કારણ કે જો રશિયા વચ્ચે પડશે અને રશિયાને રોકશે, અહીંયા ક્યુબા આવતા રોકી જ રહ્યું છે. ક્યુબા ઉપર ઘણા બધા સેન્કશન મૂકેલા છે. તો જોઈએ અત્યારે હાલત કેવી છે. અત્યારે એમનું જે સાદું હ્યુમેનિટેરિયન જે મેડિસિન છે, દવા છે, નાની નાની વસ્તુઓના જે સપ્લાય જે જરૂરી છે ત્યાં સુધી તો રશિયા એને પહોંચાડી દીધા છે અને 2 જહાજો પણ એમને આગળ નીકળી ગયા છે અને સંઘર્ષની પરિસ્થિતિ થાય એવી ફૂલ સંભાવના છે. અને જો સંઘર્ષની પરિસ્થિતિ થાય અને કદાચ જો રશિયા હવે યુદ્ધની પરિસ્થિતિમાં આવી જાય તો ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે. તમને શું લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો.